નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો મેળવી લઈએ ભરતી મેળા વિશેની વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા ખાતે તારીખ 29/11/2024 અને શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો। જિલ્લા રોજગાર વિનિમય કચેરી 2 વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તમારે રૂબરૂ ઓપન ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે। તેમાં આપણે વાત કરીએ તો કે GN અલ્ટેક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ મેટોડા ખાતે ટોટલ 100 જગ્યાઓ છે, તેના માટે ભરતી મેળો છે એ આયોજિત કરવામાં આવેલો છે। તેમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવાર છે એ એપ્લાય કરી શકે છે। જગ્યાની વાત કરવામાં આવે તો ક્વોલિટી ઇન્સ્પેક્ટર, CNC, VMC ઓપરેટર, આ રીતે ટોટલ 100 જગ્યાઓ ખાલી છે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો જે લોકોએ ધોરણ 10મું પાસ કરેલું છે, 12મું પાસ કરેલું છે, ITI કરેલું છે અથવા તો ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયેલા છે તે લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। હવે આપણે વિશેષ વાત કરીએ તો તેના અંદર તમને પગાર છે એ 17,400 પ્લસ CTC તમને ચૂકવવામાં આવશે, એટલે કે સ્ટાર્ટિંગ સેલેરી તમારે 17,400 ચૂકવવામાં આવશે। હવે તમારે છે એક સારી વસ્તુ આના સાથે એ પણ છે કે તમને કેન્ટીન સુવિધા, રહેવાની સુવિધા તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કંપનીના નિયમ અનુસાર શરતોને આધીન તમને પૂરી પાડવામાં આવશે। હવે તમારે જો ભરતી મેળામાં જવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના રહેશે તો ડોક્યુમેન્ટ્સ નોંધી લેશો। સૌપ્રથમ તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે ગ્રેજ્યુએટ થયેલા છે તો તમારા બધા જ ગ્રેજ્યુએટના સેમેસ્ટરના રિઝલ્ટ અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમે BA કર્યું છે, BCom કર્યું છે, BCA કર્યું છે, BBA કર્યું છે અથવા તો BSc કર્યું છે, કોઈ પણ ક્ષેત્રમાં તમે જો ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ તમે આના માટે એલિજિબલ ગણાશો। તેના સિવાય વાત કરીએ આપણે તો જે લોકોએ ITI કરેલું છે, ITIના અંદર બધા જ ટ્રેડ છે એ માન્ય ગણાશે। આમાં સ્પષ્ટતા આપવામાં આવેલી નથી કે તે લોકોને ITIના આ જ ટ્રેડના છે એ લોકો જોઈએ છે, પણ વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર, ટર્નર, કોપા, કોઈ પણ ITIમાં તમે ITI કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો। ત્યારબાદ ડિપ્લોમા કરેલું છે તો ડિપ્લોમા જે લોકોએ કરેલું છે તો તમારા ડિપ્લોમા 10મા ધોરણ પછી તમે કરેલું છે તો તમારે બધા જ 10મા ધોરણનું રિઝલ્ટ, ત્યારબાદ તમારા ડિપ્લોમાના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમે એક્સપિરિયન્સ ધરાવો છો તો અનુભવનું પ્રમાણપત્ર, એક્સપિરિયન્સ નથી ધરાવતા તો કશો વાંધો નથી, તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું રિઝ્યુમ બનાવી અને તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે। હવે જો તમે છે એ વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોય તો જૂનાગઢ જિલ્લા વિનિમય કચેરીનો લેન્ડલાઇન નંબર આપેલો છે, તેના પર તમે કોન્ટેક કરી અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો। તો જૂનાગઢ જિલ્લા વિનિમય કચેરીનો લેન્ડલાઇન નંબર નોંધી લેશો 02852620 139। આ જૂનાગઢ રોજગાર કચેરી છે તેનો લેન્ડલાઇન નંબર છે। તમારે ભરતી મેળામાં 29/11/2024 શુક્રવાર સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી 2 વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। અવનવી ભરતીની અપડેટ મેળવવા માટે આજે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।
જો આ વિડીયો તમને ગમે તો તમારા બીજા મિત્રોને પણ શેર કરો, તે લોકોને પણ છે એ માહિતી મળશે તો તે લોકો આ ભરતી મેળામાં જશે. આના અંદર કોઈ જ એક્ઝામ લેવામાં આવતી નથી હોતી, માત્ર અમુક બેઝિક તમને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. કંપની ત્યાં આવતી હોય છે, તમને અમુક ક્વેશ્ચન પૂછે, તમને અનુકૂળ આવે તો તમે છે એ આના માટે જોબ માટે જઈ શકો છો. ધન્યવાદ.